અને કઈ 15-15, 20 લાખ ની માનતા થોડી હોય. માનતા કઈ નારિયેળ ની હોય, માનતા હો કઈ તમને કહો લાપસી ની હુખડી ની હોય, કઈ હોના ની માનતા હોય, 15-15 લાખ ની માનતા હોય. તમારી રીતે સેટિંગ કરો. હવે ઈ તમે તો પછી કાલે ઝીણાભાઈ 17 તોલા 17-18 લાખ રૂપિયા છે. આ નાની વાત નથી. થોડી મૂકે માણા. પણ એને ક્યાંય અમે એવું કીધું વ્યક્તિ દીઠ એને તમે સમજી લ્યો આ બેન આયા છે કે રૂપલમાનો સેન કરાવી દીધો ને એમાં મારા ભાઈ જરાક તો પૂછવું જોઈએ. મનસુખભાઈ તમે એ બેન ને કયો ને કોઈક વ્યક્તિ માથેથી સેન કરાવી દે એમ થાય. તમે બધા સંસ્થાને થોડોક જાણ તો કરાય ને મારા ભાઈ આટલું બધું થયું છે તેને. તો તમે ઓળખો છો ને, તમે એકબીજા તમારા રેકોર્ડિંગ છે, તમે એકબીજા ઓળખો છો, તમારા ફોટા છે, તમારા વિડિયા છે. કોને ઓળખું? કોને? તમે એની બેન બનાવેલી છે, તમે ભાણિયા. મારા ભાઈ આ બધું એનું પૈતા પછી અહીંયા સંસ્થામાં આવ્યા તઈ બેન મને કીધું, મેં કીધું તમે અમારા બેન જગ્યાએ. ઈ પેલાના વિડિયા છે ને, ઈ પેલાના રેકોર્ડિંગ હોય છે. નહીં, ઈ પેલા સમજાવો છો તમે. આ એવિડન્સ વાળું કામ છે. તમે એવું નો માનો. કાઈ વાંધો નહીં મનસુખભાઈ, તમે કયો ત્યારે આપણે બે ભેગા હામે બેહી લઈશું ભાઈ. મારે ભેગું થવાની જરૂર નથી. રૂપલમાને બદનામ નો કરો, રૂપલમાના નામે આવું નો કરો. તમે રૂપલમાના નામે પૈસા લીધા છે તો તમે તમારા ભાઈને તમે ઘર મેળે તમારું પરિવાર બેહી અને સમજૂતી કરીને આ તમે બેન ના બનાવ્યા છે. તો તમારી ભાણકીના લગ્ન છે, છોકરી કાળા આહુડેર હોય છે, એના બધા રેકોર્ડિંગ છે. આ વાયરલ થાય, આ તમારા ફોટા મૂકશું, તમારા નંબર નાખશું અને નવાગામ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નવાગામના રૂપલમાના નામે સગા ભાઈઓએ કરોડોના કૌભાંડ કર્યા છે. એવું આવશે. મનસુખભાઈ હું પછી તમ તારે વાત કરશો. તમને અચાનક એના માટે કહી છે કે આટલા તારીખ સુધીમાં તમને 15-16 તારીખ સુધીનું અમને તમને કહી છે કે ધર્મ બદનામ ન થાય. રૂપલમાના નામે જે તમે લીધું હોય તમે પાછું આપી દો. એવી વાત પછી કરશો આપણે. હા એ તમે સમજા ને? હા એટલે આ રીતના બધી તમે રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? ભાઈ ઈ શેર તો મારે રાખવું પડે ને ભાઈ. વિશ્વાસ તો મને જો મને તમારી બેન ને વિશ્વાસ તમારી માથે છે પૂરો. મારા છોકરા કરતા વિશ્વાસ તમારી માથે છે. એમ નથી કહેતો. ના હવે આ વાત તમે અત્યારે મને કરો તો એ મને આરામ છે જો ખબર હોય તો. નથી તમને કારણ કે અમે તમને અમારા દીકરાને જેમ રાખ્યા. બરોબર? વાત સાંભળો. 100%. અમે છે ને મરી જાવ પણ અમે છે તમારા રૂપલમાં માં દાગ નહીં આવવા દે. પેલો પ્રશ્ન એ અમે કોઈને એમ નહીં કે રૂપલમાન ભાઈ અમારે ત્યાં માનતા હતી રોકાણ એમ કહી દઉં, પણ રૂપલભાઈ ભાઈ આવો છે તેવો છે એ અમે નહીં કે અમારા મોઢામાંથી અમારે બે ના મોઢામાંથી નહીં શબ્દ આવે. 100%. તમે એકલા જ છો ને? હા હું એકલો જ અહીં બેઠો છું. એકલો જ બેઠો છું. બરોબર? વાત સાંભળો. મેં પ્રેમથી કીધું, મેં કીધું મારો છોકરો જો એક તો છોકરી મારી તો ઓસ્ટ્રેલિયા વહી ગયા. તમે સાંભળો પેલા. 100%. બરોબર? એ 2-2.5 વર્ષ સિવાય ને આ ગૌરંગ મેં તમને તેજી મેં બહાર આપણે એટલે હું તમને લીધું મેં કે ગૌરંગ કઈક કરી બે તો મારે તો ક્યાં જવાનું એમ નહીં. આ 20-25 વર્ષ એને ઉછેર્યો હોય. બરાબર. તો મારે ક્યાં જવાનું? બરોબર? અને મેં તમને એ કીધું મારે ધંધો નથી આવતો છતાંય તમે મને પહેલી વખત એવું ફોન કર્યો તો હું ગમે ત્યાંથી કરી મેં તમને કરી દીધું હતું. બરોબર? 70,000 તો 70,000 ભલા માંથી વધારે ન થયા. બરાબર. બરોબર? હવે અત્યારે મારે ધંધો હાલે નથી હાલતો ને એવું બધું હોય. ગૌરાંગ ગાંગો થાય. બરોબર? કારણ કે એની પાસે ખીચામાં પૈસા ન હોય અને જુવાન છોકરો છે એને કઈક એનું ક્રીમ બ્રીમ કઈક લેવું હોય. બરોબર? સાંભળો. કઈક ચડિયું બડિયું લેવી ગમી કઈક લેવું હોય. બરોબર? એટલે માગે કોની પાસે? બાપ પાસે માગે. ક્યાં માગવા જાય? બરોબર? અત્યારે એની કઈક 200 રૂપિયા જોતા હતા ને મને કે પપ્પા, મેં કીધું હાલે સામે જ મેં એને કાઢીને દીધા. ખાલી એટલું કીધું ત્યાં. હવે તમે કયો શું કરું? હવે બધું પતવાયું હમણાં બધું માથે મારે બધું કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અને મારો ભાઈ જ છે, મારે ભેગો જ રાખવાનો એક માતા એનો ભરોસો છે. બરાબર? અને એને બધી મારી ખબર જ છે કે મારું નામ હું છે, મારા ભેગો જ છે. બરાબર? હવે હું આટલું બધું કરી નાખો, આટલું વાપર નાખતો હતો. આ વસ્તુ મારા માટે નાનું કટકું કહેવાય. એ તો હું સમજુ છું ભાઈ. બરાબર? પણ હવે હવે મારે મારું બધું પતવા આવ્યું છે માતા ઇન્ડિયાથી. બરાબર? અને કમ્પ્લીટ થવા આવ્યું છે. હવે વસ્તુ શું થાય ખબર? હાલો ભલે તમારામાં રેકોર્ડિંગ ચાલુ છે, એ લોકોએ ઘરેણા ભાંગીને મને પૈસા આપ્યા છે. બરાબર? એમાં મને ના નથી. બરાબર? એ લોકોએ કર્યું છે, મારે બધું કર્યું. બરાબર? પણ હવે બધું પતવા આવ્યું છે કમ્પ્લીટ. હવે માતા ઇન્ડિયાથી બધી હવે ખાલી
એટલે પારસ કાકાનો ફોન એ રીતના આવ્યો ને હા એ કે રાજુભાઈ કે હવે કે ખોટું કે ડાઘ લાગે ને કે બીજું કઈ થાય નહીં કે આમના તેમાં તો બધે હેરાન થઈ જાય કે બરાબર. હા અરે ભાઈ તમારું છે એનાથી 2 ગણું આગળનું સારું બનાવી દે. બરોબર. તમારું છે એનાથી 2 ગણું મારામાં તાકાત છે. હા બરાબર. હા હવે એન ટાઈમમાં મામા આ કેવી વસ્તુ એન ટાઈમમાં બધું પતવા આવ્યું છે માતેન્દ્રથી અને આ વસ્તુ અત્યારે હવે આવી થાય છે. બરાબર. હા એટલે મારો કહેવાનો મિનિંગ તમને એ છે કે પતવા હવે આમાં એવું છે કે બીજા કોક પાસે આવે ને હા તો વળી પાછું મારે હું મહિનોથી બહાર રહેવું. એ જ વાત છે, વાત ઈ જ છે. મારે કહેવાનું એ થાય હું અને તમારે બેન જો અમે અમારા મોમાઈ માતાજીને હમકાઈને કહે શાંતિ રાખો, બધું રાજવીરભાઈ માનતા પૂરી થઈ જવા દો. બરોબર. બરાબર. પણ આ તો તમે મને કીધું ત્યારે આ બધી મને ખબર હોય, નકર મને જો વિશ્વાસ વગર ખાઈને કહું મને આ કાંઈ ખબર નથી. મામા એ લોકો એનું ઘરેણું બાંધીને અને મારું કાર્ય એને કર્યું છે. હું ના કબૂલ બરાબર બધું એને મારી વાત કર્યું છે. હું ના નથી પાડતો. બરાબર. એનું કારણ કે તમારો ભાઈ છે ને એક વિશ્વાસ. બરાબર. નકર મારા મને બધું થાય તમને ખબર છે. બરાબર. પણ ટૂંકમાં પચમાં આવ્યું છે ને એમાં શું છે કે મારે આ થોડુંક છેટું વહી ગયું ને તો એમાં એટલે એની વાત નથી એટલે એને મગજમાં હું બધી ગયો હવે હું થાય આમ કે પણ તમે એ ઉપાધિ ન કરો. તમે કઈ જગ્યાએ હું કહ્યું તમે દીધું આ બધું એ લેખે એ નથી સમજતા. તમારો ભાઈ શું એને કીધું જોવું એટલે વસ્તુ બધી આ થઈ. હવે મારે સાંભળો ઓલું આપણે આ માનતામાર કરીને આવ્યો એનું કદાચ નવું બીજું કરાવી દે. બરાબર. તો તમને ખબર તો પડવા નથી ને કે આ જૂનું નથી, આ તો નવું બધું બનાવેલું છે. એ તો વાત અલગ રહી, એ કઈ સવાલ નથી રાજવીરભાઈ. પણ અમારે ડાક તો અમારે લાગે ને તમારી માતાજીના અમે મમ્મી માતાજીને ખાધા. બરોબર. બરાબર. અમારી માથે ડાક તો થોડોક લાગે ને. બરાબર. કારણ કે તમે અમારા દીકરાને જેમ તમે અહીં રહેતા બધી બહાર પૂછતા તો હું કહું કે ભાઈ ગૌરંગ નો દોસ્તાર છે. બરોબર. એટલે અમે તમે અમારા ઘરમાં તમે કઈ રીતના રહેતા હતા એ મને દીકરાને જેમ તમે હાચો, તમે જ મને હાચો અને બધું ખાવા પીવાનું તમે જ બધું કમ્પ્લીટ કર્યું. અરે ભાઈ મને હે ને બીપી નું દર્દ 2012 થી દર્દ થઈ ગયો. મને છાતીમાં દુખ્યું તો હું ગણ કરતો નથી. આમાં મને ક્યારે ફટાકીઓ થઈ જાય ને એ નથી ખબર પડતી મને. ભાઈ આમાં ક્યારેક ફૂતાય તો એટેક ઘણા માણસ નથી આવી જતો. તમે નજરે જોતા છાપા નથી વાંચતા આવી જાય. બરાબર. આવી જાય તોય હું સહન કરીને જીવું છું. બરોબર. બરાબર. હું કોઈને હું એમ કહું કે આ બધા હું કહું ને તો બધા ઉપાધિ કરેલું કોઈને કઈ કેતો જ નથી. એમ નહીં. તમારા ભાઈ કેટલી આ કે તમારા ઘરેથી કાર્ય થયું તમને લઈને હું બધા ત્યાં જાય લઈને. બરાબર. આપડે ઈ ઉમંગ ખુશીમાં હતો પણ આગળ ઊંધું ના કરે એટલે હવે હું થાને ઓલું થાય. પણ તમે જોવો તો ખરા હવે પણ કોણ શું હવે કોનો ભાઈ ને તમે ઈ તો જોવો પેલા. ભાઈ એ તો મને જો મને આવી ખબર હોય ને તો હું સમજાઈ દઉં. મને આવી ખબર જ નહોતી. બરાબર. બરોબર. તમે મને કહો ત્યારે બધી ખબર પડી. સાચી વાત છે. તમે જાઓ મેં તમને તમારે આ વાત તમને જો મારે સાંભળો હું તમારો ભાણિયો છું. ભાણિયો અને ગૌરાંગન મારે આયરી જિંદગી કાઢવા નથી. બરાબર. હમણાં બધું પતે એટલે સાઈડ ચાલુ થાય. બરાબર. તમને બધી ખબર હતી પણ આ વાત તમારે હવે ક્યાંય અહીંયા મારા બેન ને હવે આનો અમારે હું બીજા કોઈને દઈ ચાલો તમે મારે સાંભળો મામા મારામાં હિંમત છે. કાલે હું આવું અને 15 આપી જાવ. બરાબર. અને છૂટો થઈ જાવ. રેડી. પણ ખાલી ઈ વસ્તુ એ કરવા કરતા તમે ખાલી થોડીક શાંતિ રાખો. બધું પથું આવ્યું છે ને એમાં નતો હું તો આપી દઈ મને નહીં 15 પણ મારું બધું તૂટી જાય એ નથી સમજતા. વસ્તુ આખી છે. હવે આપણે આમ કેમ આમ આગી ગઈ. હવે મારે સાંભળો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મુહૂર્તે નીકળી ગયું છે. હવે વાત મામા તમને આમ ખાઈને કહું ને હું. બરાબર. મુહૂર્તે નીકળી ગયો છે. 4 થી 5 તારીખ લગીનમાં આપણે 110% જવાનું થાય. 4 તારીખ 5 તારીખ અને વધી 6 તારીખ. બરોબર. હવે બધું પતવા આવ્યું અને હું ઈ જ કહેવાનું બધું પતવા આવ્યું. બરાબર. અમારે સાંભળો મામા તમને વાત કરો. આ વાત તમે સાંભળજો. બોલો. હવે એ લોકો જે કાર્ય કર્યું. બરાબર. એ તો એને મહિનાથી પહેલા કર્યું. બરાબર. કોણે? પારસ કાકાએ. મહિનાથી પહેલા જ મને બધું કરી દીધું. બરાબર. ઈ કરી દીધું. ઈ પછી 2 વાર એમને માટો મારીને વહી ગયો હું. બરાબર. હવે મારા દિલમાં ઈ હોય તો હું 2 વાર આટો ન મારું ને. બરોબર. કાલે આવ્યો.
કાલે આવ્યો ને હવે બીજું મારે કઈ વાતું જ નહીં બરાબર ખાલી એમને આવ્યો તો કેમ ઓળખી નથી એમ માણા નહીં બસ તો તમે એ સમજો બરોબર કે ઓળખવામાં તમે શું કામ ભૂલ કરો છો એમ અમને અમારા બે માં ભૂલ થઈ કઈ અમારા બે માણામાં મારે ને તમારી બેન માં એનું નહીં અમારામાં તમારામાં કઈ ઓળખમાં ભૂલ થઈ મારે ને તમારા બેન નહીં મેં આટલે તમને ફોન કર્યો નકર મારે સાંભળો આમ તો મારે સાંભળો મને માતાજી આબરૂ ની કરી હોય ને કે ભાઈ કાલે જાય ને અને ભારત કાકા ને ઓલા 15 આપી દે વાલીઓ ભાઈ બરાબર સાના મના બરાબર તમે ને અમે છૂટા ઈ મને આવડે હે ને એ તો આવડે પણ મામા પણ ઈ મને નડશે નહીં 15 તમને ખબર છે મારા આંગળીયામાં નોમાં મારો વપરાશ એ તો સમજુ જ છું બરાબર પણ વસ્તુ શું કે ને કે મામા કે પણ મારું બધું અટકી જાય મહિનોથી જાય ને હું પછી ફેલાઈ જાય ને પાછું મારું બધું હે ને ધંધા બંધાનું ચાલુ કરવાનું ને બધું અત્યારે થાય બધું વસ્તુ ઈ લોકો સમજતા ને એને શું કે ખબર ભાઈ કે આખું ગયું બરાબર આમને તેમને બોલું આમ ને તેમ ને બરાબર અત્યારે મામા જે ભારત કાકાનો ફોન આવ્યો ને એટલે મને આમ અંદર મેં કીધું કાંઈ વાંધો નહીં મામા મેં કીધું અને ખુશી એ વાત કરી મેં કીધું કાંઈ વાંધો બટા મેં કીધું કાલે હું પૈસા તમને હાલ લગીનમાં સહી સલામત તમારા પૈસા મળી જાય હું રૂબરૂ આવીને અને તારા મમ્મીને આપી દઈ અને કહી દઈશ કે ભાઈ તમારું ને અમારું આ છૂટું રેડી માનતા હું બીજાને આપું છું રેડી પણ એ લોકો એમ નથી સમજતા રાજવીરભાઈ ઘરે આપી દે માતા દયા છે પણ મારું બધું અટકી જાય એ નથી સમજતા આખી વાત તમને સમજાણી બરોબર આખી વસ્તુ એવી થાય છે મામા અચ્છા હવે આમાં હવે કાચું પાક કાઢ્યું છે ને ખાયું બરાબર હવે પકવા આવ્યું એમ આવું હવે શાંતિ તમે રાખો બરાબર આમ માથે પકવા આવ્યું છે આમને ઓળું મેળ્યો હું ખબર કઈ બીજો માણસ છું મૂક્યો એને મારી વાત બધું કહ્યું કે મેં તમે કોમાં કહી દીધું બરોબર મેં કબૂલ લીધું કે આ બાજુ કીધું છે આંગા માતાજી અંગે પાછાજી અંગે મોકલી આપવા અંગા હે પણ આંગા ભાઈમાં મને એને ખબર બાકી બરોબર હવે ગૌરંગ ને ખબર છે આ વાતની બધી નહીં મામા તમે ફેંકાય નહીં એમ નહીં આ કઈ ની ખબર નથી ને નહીં મામા તમને મારા આમ કે અંગે કોઈ જાતની ખબર નથી મારા બેન ને નથી ખાલી મામી પારસ કાકા અને ખુશી અંગે મારા વચ્ચે વાત હતી બરોબર ગૌરંગ અંગે તમે મારી બેન ને કહેવાનું નથી મેં તમને સમજી દીધા છે એ તો સમજીધા હાલો અંગે તમે એમ કહો ને ભાઉભા કઈ વાંધો નહીં તમે સાંજે કઈ આવો અને પૈસા આપી જાઓ અથવા કઈ વાંધો નહીં મને મંજૂર છે તમતા તમારી કાકા પૈસા આપી જાય તમે એમ કહો ને ભાઉભા તો કઈ વાંધો નહીં લોકોને તમે પૈસા આપી દો ઘરેણા તો કઈ હું સાંજે આવીને તમને આપી દઉં ના ન પાકો બરાબર તો મારું બધું બકરાઈ જાય તમે એમ કહી મને એમ કહો ને ભાઉભા તમે કઈ સાંજે આવીને પૈસા આપી દો બગાડ તો મામા હું આપી દઈ તો મારું બધું બકરાઈ જાય તો મારે ઈ તમે નો દેવા મારે એને કેવું હું અરે તમને હું એમ કહું કે આપી જાવ બરોબર તો મારે એને કેવું હું કે હું કામ આપી જાવ ને કઈક તો કેવું જોઈએ ને એને તો મારે કેવું હું મને કઈક વાતની ખબર ન હોય તમે એમ કહો કે કઈ વાત ન કરવી મામા મારે સાંભળો હું તમને શું કહેવા માંગુ છું કે ખોરાકથી કઈ શાંતિ રાખો કે મારું બધું પતી જાવ સમજતા નથી બાકી વાત તમે સમજાય બરોબર હા તમે ખોરાકથી શાંતિ રાખો બધું મારું પતી જાય માતા ત્યાંથી અને બધું માતા ત્યાંથી બધું પતી જાય બધું થઈ જાય ને મેં તમને વાત કરી છે કે તમારું બધું કરશે તમે હું ઈ ટાઈપનો માણસ છું પણ વસ્તુ સમજતા નથી કે ભાઈ હવે ત્યાંથી તમે કહી માં તો આ તો બધું થઈ ગયું હવે હવે ખોરાકથી શાંતિ રાખો ને બરોબર વસ્તુ ઈ છે બધું પતું આવ્યું એમ આવું પતી ગયું છે બરોબર વાત ઈ છે કોકો તમે ફોન ન કહો ને એવું કઈ પાકું એકલું તો બરાબર વસ્તુ બધી છે એમ નહીં આમાં બધું ન થાય આમાં બધું થયું બરોબર એ માનતા ને પૂરું થઈ જાય તો અમારે પછી ગૌરાંગ ને તમારે નહીં રાખવાનો ને તો પછી અરે રાખવાનો હે ભેગો
ગવંગ મારા ભેગો જ છે. નહીં, હું તમને કહું, હા બોલો. હું તમને એમ કહું કે ઉપરના પૈસા તમે દઈ દો, બરોબર, માનતા બીજે વહી જાય. હા તમે ક્યાંક કોક બીજાને દઈ દો માનતા, કે હાલો. ઓકે, હું તમને એ જ કહું છું કે હા. તમે ખાલી થોડા ખાલી તમે શાંતિ રખાઈ દો ને ઉપર, હા તો માટે એમ કે હમણાં મારી માનતા થઈ જાય ને, માનતા તમારા ઘર હસ્તક જ કરાવી છે, નકર હું તો કાલે તમને 15 આપી જાય. હા હા મને નહીં મળે 15. બરોબર. મારે 1 કલાક જ થાય 15 દેતા. કેટલી કલાક? ચાલ્યો 15, બરાબર. અને આ તમે રાખો. હવે તમારે મારે કાઢો માનતા બીજા આપો, પણ મારે બધે મહિનોથી પાછળ સમજતા નથી તમે બીજા લઈને તો. હા બરોબર. આખી વાત તમને સમજાણી? મહિનોથી વળી બાજુમાં દે ને તો હવે સમજાઈ ગઈ. અરે મારે હમણાં જો હા હવે આમાં મામી કઈક એવું કઈક કરે, બરાબર. હા માતાજી બદનામ થાય અને ઈ મને 15 નહીં નડે, હાલો કાલે આપી જાય. હા તો આલ્યો મામી તમારા પૈસા 15 તારે કાકા કન્નાન, બરાબર. હા બરાબર. અને હું હાથ જોડીને વહી જાય, બીજાને માનતા આપી જાય, વળી પાછું મારે મહિનોથી જાય. ના ફટવા આવ્યું છે હવે, હા અને ઉપાડા લીધા છે. હા હવે મને તમે હલવાઈ બધી બાજુ, બીજું કઈ નહીં. ઉપર કઈ હલવાના કઈ નથી, બધું પચાવ્યું થઈ જાય, બરાબર. અને બીજી વસ્તુ એમ નથી હું કેતો, મારે ઉપર જઈને એમ તો થોડા 2-3 થી ધીરજ રાખવાનું કેવું, તો મારે એને બાનું હું બતાવવું? મને આ તમે એમ કહો કે આ વાત તમારે ન કરવી ઉપર પારસ કાકા. અરે એમ નહીં, અરે ઉપર નહીં. તો તમે મારા બેન ને તમે વાત ન કરતા, કેમ કે એને મને હગો ભાઈ માન્યો છે, બરાબર. હા અને ગૌરંગ ને તમારે વાત નથી કરવાની. હા તમારી રીતના તમારે ઉપર માનો કે માન તમારે નહીં કયો. હું તો માનું છું, હું તો બધાય માતાજીને માનું છું. માનો હો ને, તો તમે રૂપાલમાને માનતા હોય ને, હા તો ખાલી તમારે એ લોકોને કહેવાનું છે ભાઈ બધું થઈ ગયું છે, અને ત્યારથી 5 તારીખની શાંતિ રાખો. 6 તારીખે માતાજીનો હોય 6 તારીખે મામા ધ્યાન નહીં થાય ને, હા તો તમ તારે હું આ વખતે રોકડા બધા કમ્પ્લીટ કરી, હા બરાબર. હા અને કહી દે હાલ્યો તમે તમારે કઈ વાંક નહીં, પણ થઈ ગયું છે, હવે શું છે બધું પતી ગયું છે. બરોબર. માનતા પૂરી એમાં જ મારે હવન થયો. હા બરોબર. કાંઈ વાંધો નહીં, હું તમે છે ને હમણાં 15-20 મિનિટમાં એના છે સમજાવીને ફોન કરું, બરોબર. પાછો ફોન ઉપાડજો મારો, બરોબર. બરાબર. અને મેં હોન્ડા મૂક્યું છે, હોન્ડા આવશે મારું અઠવાડિયા પછી હરખું થાય, કારણ કે હોન્ડા તમારો કાલ આવી જાય, ઉપાધિ કરો માં. કાંઈ વાંધો નહીં, હું તમને હમણાં ફોન કરું ને એ પ્રમાણે તમે કાલે આવજો, બરોબર. કાંઈ વાંધો નહીં. અને તમે અત્યારે શું કહેવો ઉપર? ભાઈ મારે તો એને કંઈક તો સમજાવવા જોઈએ ને, તમે ઓલી વાત કરવા મને ના પાડો છો એક બાજુ, બરાબર. અને તમે એમ પાછા કહો છો કે રૂપલમાના હમ, તો મારે કાંઈક તો મારે આ વાતની મને ખબર જ નથી, તો મારે એને કાંઈક તો કેવું જોઈએ ને, કહેવાનો મતલબ એ ઉપર હું મારે વિચારવું તો પડશે ને, ઉપર મારે એને શું કેવું, હા વિચારવું તો પડશે કે નહીં મારે, બરાબર. એટલે હું અડધો કલાક 15 મિનિટ પહેલા વિચારી લેવા દો હું એને મારે કેવું, માનતાનું હું કેવું, બરોબર. બરાબર. પછી હું તમને હમણાં ફોન કરું છું, કેટલા વાગ્યા 8:45 થયા ને, 9:30 વાગ્યાની અંદર ફોન કરું છું તમને, બરાબર. એટલે કાલે તમારે કઈ રીતનું આવો ને શું કરવું નહીં. કાંઈ વાંધો નહીં, સારું હાલો. બરોબર. કાંઈ વાંધો, તમે તમારી રીતે હાલો. હા અને તમે તમારે વાંધો નંબર એ તમને ખુલાસો કરી નાખજો ને, કે તમે રાજુભાઈ ને કે કરિયાણા આપીને તમે પૈસા આપેલા હે ને, હા એ ખુલાસો કરી નાખજો. કઈ વાંધો નહીં. તો એ કરી નાખું ને ખુલાસો, તો જ મારે એમ કહેવાય ભાઈ તમે પાંચ આટલા એમ નહીં, તમે 6 મહિના નો કર્યું, તમે 2-5 દી નો ખમી શકો. ના હજી એનો 10 મહિનો નથી થયો. હા બરોબર. આજે કર્યું ને મારું માનતા નતું ને, હા તો મારી કટણે મારે બીજા જવાનો હતો ને, હું અહીંયા આવી ગયો. મને તો કાંઈક તો ભાઈ વાત કરાય ને કોક ને. મારી વાત હમણાં મામા, હા બધું મારી કમ્પ્લીટ પતી ગયું છે, એટલે મામીને ખાલી પારસ કાકા ઘરના તમારે એટલે સમજાવવાનો છે. હવે એક કામ કરો, હા તમે એમ કહો કે જે દિવસે પારસ અને રાજુભાઈ ઘરેણું દેવા ગયા ને, હા તે દિવસે મને બધી ખબર છે. હા તમે એમ કહો. બરોબર. શું કહેવાનું? તે દિવસે તમે રાજવીરભાઈ ને ઘરેણું મૂકીને તમે રાજવીરભાઈ ને પૈસા આપ્યા, બરાબર? હા બરાબર. એ બધું મને ખબર છે. હા તમે એ પણ એને કે તમે માતાજીને માનો છો કે નથી માનતા? હા બરાબર. એ છે કેમ કે બસ થોડાક દી ધીરે રાખો, બધું પટવા આવ્યું છે. બરોબર. બરાબર. શાંતિ રાખો એને કે. હા તો મારે હવે એને કેવું જોઈએ કઈક
પછી હું તમને તમે એમ જ કહેજો એમ કે પારસ એને કે તમે દાદીભાઈ અને કે હજી તમે ઘરેણું લેવા ગયા ને હા તમારું બરાબર ઘરેણું તમારું હા તે દીધી મને બધી ખબર છે બરાબર હા કે તમે ઘરેણું દઈને અને રાજુભાઈ તમે પૈસા આપ્યા હા અને એને કે પારસ એને કે ઘરેણું આપ્યું છે ને અને આઈમાનો ભાઈ છે એ જો એને કે હા બરોબર બરાબર એને કે એ કાંઈ ઉપાધિ કઈ કરવા નથી બરાબર હા અને માતાનો ભાઈ છે એને કે તમારા ઘરેણાથી વધારે એને આઈમાની આબરૂ વાલી ખાલી એટલું કહી દો. હા કહી દો હમણાં તમને ફોન બરાબર. કરો. હા હમણાં તમને 9:30 ફોન કરું. આ મને હારા તમે ફોન કરો હા બરાબર. થોડાક દી મામા તમે ખબર આવી ગયો મારે જ્યાંથી મારું કાર્ય પડી જાય બધા અહીંથી બધા આપણે હાઈરે રામપરા જવાનું છે હા કાંઈ વાંધો કે આ જોઈ લ્યો માનતા કરે બરાબર બે ઘર હસતો હા આખી વાત તમને સમજાણી. હા વસ્તુ એ છે બધી બરોબર. એટલે તમે તમારી રીતના બોલ હાલો હું તમને ફોન કરું બરોબર. એને પેલા મારે સમજાવતા પડશે ને થોડાક. મારે સાંભળો હા તમારે મારા બેન ના કઈ કામ ન થાય તમે તમારી રીતના ઉપર જાય અને બધું પતાવી નાખજો. હા કાંઈ વાંધો નહીં. રેડી. હા મારા બેન ને ગૌરવ વાત નથી કરવાનો મેં તમને હગા તમારો ભાણે તો આમ દીધા છે. હા કાંઈ વાંધો નહીં. સારું જય માતાજી. હા જય માતાજી. જય માતાજી. જય માતાજી મામા શું કરો છો? બસ જો આ બધી ઉપાધિ બીજું શું કરી. તમે કઈ ફોન તો કર્યો નહીં અને ઓલા એમ કીધું કે ક્યારે આવે છે ને કઈ તને ફોન આવ્યો એક ને એક વાત કરે. હા હવે નીકળ્યા તમારા પપ્પા. હવે મારી વાત સાંભળો તમે પેલા. હા પેલા કામ બોલ કાંગી બેન હા મામા. હા હવે આપણે કઈ માકા ગામ ભેગા આપણે કઈ લોકોનું ખોખું ન કરવું બરાબર. આપણે એનું બધું કમ્પ્લીટ આપણે આપી ગયું છે અને ખોખું કરવાનું કઈ ખાકું નથી બરાબર. કોઈ લોકો એટલો ભરી આપતા વાઘ શું કહે તમે વાઘ આંબક ગમાય. મારા પપ્પાને ફોન કર્યો ને હજી ઓયા વેમાંગ ને નીકળ્યા નથી આપણે રોકાણા છે અહીંયા બરાબર. કે મેં શું કીધું મેં તો આમાં એવું છે મેં ખોખા પડે ને બધા ઉપાધિ ખાય બરાબર. પપ્પાએ મને શું કીધું એ કે ભાઈ ઉપાધિ કહેવાય તું આઈ માંગો ભાઈ ખું આપણે માકા એનો ગામ ને બેઠા એક આપણે જામની આબરૂ વાળી હોય કે એ લોકોનો મેં તો જામની આબરૂ વાળી હોય ને તો મને કે હુકમ ઉપાધિ કરે છે કે તારે કે તારો કે તને કે તને કોને કીધું હતું કે તું ત્યાં માનતા ત્યાં કરે બીજા ઘણા માણસો હતા બરાબર. મને ખીજાણા પાછા. મને એવું નથી મને કે એવા એ કે મેં કીધું નીચે વાળા જે મામા છે ને છોકરો ભેગો રાખવાનો છે ને મારે ભેગો બિલ્ડરમાં મેં તો એની વાત અલગ છે પણ એનો ભાઈ છે ને મેં તો એને હક નથી કહેતા આમને તેમને બરાબર. એ કે કાંઈ વાંધો નહીં ગમે એ તમ તારે ગમે ત્યારે કે અહીંયા દાવાના છે રામપરા એ કે બરાબર. હા તો તું કામ ઉપાધિ કરતો રામપરા આવે તમ તારે હું પૈસા કમ્પ્લીટ કરી દઈ તમ તારે આપી દઈ હાલ્યો ભાઈ તમારે પૈસા લઈ જાઓ બરાબર. કે લોકોને માતાજી ન માનતા હોય તો બરાબર. અરે મેં તો મેં તો એવી વાત નથી મેં તો તમારી બધી વાત હતી પણ મેં તો સામે મેં તો છે ને ઉપર વાળાને હક નથી પણ શું કામ હક નથી તો ખાલી એટલું કહી દે અમારો છોકરો થોડો યુપી બિહારનો છે કે ફોન બંધ કરીને ભાગી ગયો અને તમારું કરી નાખ્યું કે તું આઈમાનો ભાઈ છો ને ખબર નથી પડતી એટલે મેં તો હું સામેથી મામાને ફોન કરું છું બરાબર. હું મામાને જવાબ આપું છું બધું કમ્પ્લીટ કરું છું બરાબર. આપણે આઈમાન સામને બેઠા આબરૂ વાલી છે બરાબર. તો મને કે તું થોડો કઈ યુપી બિહારી છો કે તારું વર્તન નહીં કે તારું વર્તન નહીં કે શેમાં ગણે છે લોકો કે તને શું માને છે કે બરાબર. બરાબર. એટલે વેમાન ને અત્યારે હજી હે અને વેમાન ને રોકાણા અને પપ્પાએ મને શું કીધું તમે શું કહું ને કાલે હું તમને ઠેકીને કહું ને મામા કાલે પપ્પા બપોર પછી આવશે અને કાલે સાંજે અને પરમથી સવારમાં તમારા ઘરે આવી સમજે. એ હવે ઓલા નથી માનતા મારે શું કરું હું દવા પી લઉં થાય હવે હાલો બોલો હું હવે દવા પીને મરી જાઉં થાય બોલો. એ હવે માનતા નથી કે ઈ કે અમને રમાડ્યા છે અત્યારે લઈ રમાડ્યા છે હજી હરકો જવાબ નથી દેતા મારા પપ્પાને આમ ને મારા પપ્પાને તેમ. ઈ કે તો એના પપ્પાને વાત કરાવરાવી દો. હવે મારે તો મેરા જેવું છે ને. મારા મામા વાત કરવાનો કોઈ પ્રશ્ન નથી. પપ્પાએ મને શું કીધું કે રૂબરૂ આવી નહીં કે એ લોકો શું માને છે બરાબર. બાકી હું તમને આ રીતના અમે તો ફોન ન કર્યો બરાબર. વસ્તુ મામા તમે તમારા પપ્પાને જો ઈ એમ કેતા બરોબર મેં કીધું પપ્પા વાત થઈ ગઈ આમ થઈ ગઈ આવવાના છે બરોબર. તો અત્યારે તમે 8 વાગ્યા લગીનમાં ફોન ન કર્યો એટલે મેં તમને 2 રિંગ કરી બરોબર. હા રમણ કરી દીધા તમે કાપી નાખ્યો કે એક વખત કાપી નાખ્યો એક વખત ઉપાડ્યો નહીં. એટલે મને કે ના ઈ કે એના પપ્પા જયારે વાત થઈ ગઈ તો અમને ફોન કરીને વાત કરાવી દો પપ્પાની હારે. અમે તમારી બેન ગૌરાંગ ને બધાય ખોટા પડ્યા છીએ બોલો.
અમે અત્યારે બધાય ખોટા પડ્યા છે. અને અમે તમારા બેને તમને કીધું હતું કે હું આમ છે બરોબર 12 વાગ્યા અમે આવી જ છીએ, નીકળી જ જવાના છે, તમે પાકું. હવે વસ્તુ સમજો મામા. રૂપલમાં ના હમકાતા, મેં રૂપલમાં ના હમકાતા, તમારી બેને રૂપલમાં ના હમકાતા, બરોબર. બરાબર. આપણે કેટલાક રૂપલમાં ના હમ ખાવા, માતાજીના કેટલાક હમ ખાવા કયો હવે ઓલા પેલા તમે મારી વાત સાંભળો. ઉપર વાળાના નથી સમજાતું, મારે શું કરવું? મારે સાંભળો, તમે મારી વાત સાંભળો. અમે 12 વાગ્યા પછી શું કરીને એક જ ઘોડો કરીને બેઠા ને 12 વાગ્યા લગીને ત્યાં લગીને શાંતિ રહી. એ કે 12 વાગ્યા પછી અમે શું કરીને અમારું અમને કઈ પૂછતા નહીં. હવે શું કરીશું? તમે મારી વાત સાંભળો. હા, 6 તારીખે મારે ફાઇનલ જવાનું અને પપ્પા આવવાના ફાઇનલ છે, બરાબર. એમ હવે આપણે માટે આપણે નીતિ લઈને બેઠા છે, બરાબર. તો એ લોકો હુકમ આવો ભય રાખે છે. ઈ હવે તો એને કોણે પૂછવું બરે શું થયું હોય અમને રામ જાણે, અમે ઈશ્વર જાણે, બરોબર. હા, હું તો જો ભગવાન આશરે જઈ બેઠો છું, તમને ખબર છે હું ભગવાનના દીવાપતિ કરું, હું ભગવાનને માનું છું. બરાબર, 100%. સવાર સાંજ મારો ટાઈમ ન ચુકાય. ઈ પાણી હવાના નથી પીતા, આઈટમ એને કોરી આઈટમ યાર ખુશી નિર્જરા આજ આઈટમ કરી. હા, બોલો. એ લોકોને મામા કસણાઈ કહેવાય. જો રૂપલમાં માનતા હોય ને. ના કઠણાઈ નહીં. ઈ એમ જ એક કે કાઈ ભાઈ અહીંયા આવે, કાઈ ના પપ્પા ની આવીને ખાલી એટલું કહી દે કે અમારા દીકરા માનતા છે, બરોબર. એટલે અમે બધું માની જાય. અમે 6 તારીખ 10 તારીખે તમારે માનતા જઈએ, તમે ત્યાં લગીને તમતારે અમે રાહ જોવું. એક વાર તમે એમ કીધું મને તમે એટલી વખત કીધું તેથી તમે એમ કીધું 50,000 રૂપિયા પગાર દઈ દઉં. એટલે હું મેં કીધું સારું હાલો, તમે તમારા પપ્પાને હારે વાત કરી, તમે કીધું હા 50,000. તમે આ 6 મહિના મને એક ગૌરાંગનો પૈસા તમે કીધું માનતા મારી છે, માનતા છે, તોય હું તમારી પાસે મેં માંગ્યા નહીં, બરોબર કોઈ દી. બરાબર. અને હમણાં 2 દી આપણે બહાર ગયા ત્યારે તમે મને એમ કીધું હતું કે આ માનતા પૂરી છે એટલે ગૌરાંગને હું પગાર તમને આપી દઈશ. 6 મહિના તમે પગાર નથી, હું તમને મરી ગયો કે ગૌરાંગ ખીચામાં પાંચ્યું ન હોય, તમારે યાર હોય ત્યાં લગી મહિનાથી મેં તમને એ વાત કરી. બરાબર મામા, મારે માનતા પૂરી થઈ ગઈ છે. 6 તારીખનો મારે માતાજીનો હુકમ થયો છે, બરાબર. ઓલા માનવા જોઈએ ને, એનું શું મારે ઓલા નથી માનતા તો હવે અમે મરી તો થાય, અમે છાતી ઠોકીને કરી તો થાય. પણ મામા આમાં ખબર છે ભાઈ, આવો માતાજીના ભરોસે બધું બરાબર. મારે હમણાં તો આવલા હું 1 ને 3 લઈને આવ્યો તો મને 15-20 દેવા, મને શું વાંધો રમણ ગયો. હું 1 વર્ષમાં મેં કેટલો રૂપિયો બગાડી નાખ્યો, મને 15-20 ન નડે મામા, મારા માટે નાની રકમ છે. પણ માનતા તમારા તરફથી થઈ છે, તમે આમાં હજી વસ્તુ તમે ઊંધું વિચારતા નથી. પચવાયું છે ને આ લોકો સોરે એન્ડમાં બધું બતાવે છે બધું. અત્યારે એના હક નથી કે એના પપ્પા મને વાત કરાવી દે કા, બરોબર. કે એના પપ્પા કે અમને એને 1.5 મહિના કામ કે મામા હું આમ આવું, હું તમને આમ બિસ્કીટ આપી દઉં, ઓલું આપી દઉં, પેલું આપી દઉં, તમે ઈ કઈ નથી કર્યું. તો એને પૈસાની અમને ભગવાન દે, બરોબર. પણ રૂપલમાનું નામ ખરાબ થયું ને એટલે ઈ કે રૂપલમાન નામે રાજીવભાઈ ખોટું જ બોલ્યું જ નકરા. ઈ કે કાલના પ્રમદીના કહે છે હું 15 લાખ રૂપિયા મોકલી દઉં આંગળીયું. પેલા આંગળીયા કીધું, પછી મેં મારા પપ્પાને વાત કરી તો એના પપ્પા કે આપણે બે રૂબરૂ જાવ. તો કાલના તમે આવવાના, તો કાલ તમારે ન આવવાનું, તો આજ સવારનું, તો સવારમાં તમે 2 વાગે ઉઠીને તો કે મારા પપ્પાની મહેમાન આવી ગયા. છેલ્લે મારું પતવા એવું છે ને, માતાજી પરીક્ષા કર્યા તમે નથી સમજી શકતા. તો પરીક્ષા તમારી થઈ ને, અત્યારે એવી મુસીબત થઈ ને, અમે ઓલાને કઈ નથી, ઓલાને નથી સમજાય. કાલે મેં કીધું હું અત્યારે બપોરે હું તમને 3 વાગે ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હવે છેલ્લી વખત પછી મારે અમારી કેટલી છે પરીક્ષા? અરે તમે મને રાખ્યા, હું તમારો ભાઈ છું, દીકરાને એમ રાખ્યો, હું તમારો ભાઈ છું, ભાઈ જ રહેવાનું છું તમારે. અને હું યુપી નો નથી. હવે આઈ માનો ભાઈ છું, તમે વિચારો. એમ નહીં. હા, ઈ બેને તમને રાખડી બાંધી તો એનું કાઈ ખોટું થયું તો તમારી માનતા કોઈ દી નહીં પૂગે. ભાઈ ભરોસો ઉઠી ગયો બધા. અરે બેન આવું ન બોલો બેન, મારી જિંદગીમાં મેં આવા શબ્દ નથી સાંભળ્યા કોઈનું ખોટું કરે. રાજીવભાઈ દેવા વાળો છે, લેવા વાળો નથી. આઈ માને દે તો તમારા ઘરે તેથી 1 ને 3 લઈને આવ્યો બેન, મને તેથી 15 દેવામાં હું વાંધો, તમે જે સમજી નથી આંકતા મને. એમ નથી કેતા, તમે તમારા પપ્પાને જ વાત કરી દીધી છે આ બધી. આ બધી વાત કરી દીધી તો તમને તમારા પપ્પાને વાત કરાવવામાં શું વાંધો છે આને બેયને, ઉપરવાળાને? મારી વાત સાંભળો. હા, 1 મિનિટ, તમે 2 મિનિટ બોલતા નહીં. હા, પપ્પાએ મેં કીધું ને ફોનમાં વાત કરવાની, એટલે પપ્પાનો મગજ ગરમ થયો ને, એટલે પપ્પા શું કીધું કે ફોનમાં વાત કરીએ કાંઈ ન થાય, કે રૂબરૂ ઠોકો ખબર આવી વસ્તુ થાય ને એટલે
હવે મારે સાંભળો મામા, હા એક તમને વાત કરું, તમે સત્ય પર સત્યમાં જઈતો પર તમે સાંભળ્યો પેલા. હા હાલો હું હમણાં ધારું ગમે એ માણાને બરાબર ગમે એને કોઈક સેવકને ફોન કરીને અને ઉભો રાખ દો અને કહી દો ભાઈ તમારે આમ નામ બોલવાનું બરાબર, હા તો તમે માની જાઓ છો કે ઓકે ભાઈ વાત થઈ ગઈ. પણ હું કામ વાત નથી કરાવતો, હું ઈ માણા નથી, મારે લોહીમાં નો આવે. એમને હું તમે કીધું સેવક ને વાત કરાવી દઈએ ને એમ તો તમે મારી સાંભળો જો, હા હું મારી સાંભળો, તમે કીધું ને પપ્પાએ વાત કરાવો હા બરોબર બરાબર, પપ્પાએ બરાબર, પપ્પાએ કીધું રૂબરૂ બરાબર. હા હવે મામા મારે ઈ વસ્તુ મારા દિલમાં પાપ હોય અને મારા મનમાં કઈ ફોલ્ટ હોય બરાબર, હા તો હમણાં હું કોઈક ગમે એને ફોન કરીને સેવકને કહી દો ભાઈ તમારે આમને આમ કહેવાનું ને તમારે એમ કહેવાનું ભાઈ બરાબર રાજવીરભાઈના પપ્પાને બરાબર હા બરાબર, તો એ તમને શાંતિ થઈ જાય. પણ મામા ઈ મારા લોહીમાં નો આવે, હું આઈમાનો ભાઈ છું, તો મને બીજા હારે વાત કરતા નથી આવડતું કે ભાઈ તમારે આમ નામ બોલવાનું ને આ મામા છે બરાબર, અને એને મારી માનતા કરી છે હા અને તમારે એને કહેવાનું ભાઈ તમે કઈ ઉપાધિ ન કરતા બરાબર, અને 6 તારીખે પાકું છે એ રીતના સામે વાળાને કહી દો બરાબર. અને પણ મામા ઈ મારા લોહીમાં નો આવે, તમે કેમ સમજતા નથી? ભાઈ એમને અત્યારે તમે ક્યાં છો? તમે કહેતા હતા કે હું હાંજ થાય તો આવી જાઉં છું 4 વાગ્યા પહેલા, તો અત્યારે તમે ક્યાં છો કયો? અત્યારે હું છું શિવગઢ. હા હાલો હા મારે સાંભળો, અત્યારે હું છું શિવગઢ બરાબર. હા હવે મામા હું તમને એક રસ્તો આપું. હા બોલો બોલો. જો મારે સાંભળો, હું તમને પ્રેમથી કહું, જો પપ્પાએ જો જબાન આપણે દીધી છે બરાબર, પપ્પાનો કોઈ દોષ નથી, ઓલા કચ્છના વેમાન છે ને, હા હવે એને મને કીધું છે કે કાલ હાંગલીમાં પહોંચો એટલે પરમથી સવારમાં આપણે જઈએ બરાબર. પેલા વાત સાંભળજો મારી. હા કાલ સુધીમાં જો પપ્પાનું કદાચ નિર્ણય બીણય ન આવે, કદાચ એમ પછી બીજું કઈ થાય ને હા બરાબર, હા હા તો તમ તારે વાંધો નહીં, પ્રેમથી તમ તારે ઈ લોકો ભલે તમ તારે રામપુર આવતા, હું રજા આપું છું હા બરાબર. અને રામપુર આવશે હા તો હું પ્રેમથી ઈ લોકો કોઈ જબરદસ્તી કોઈ વસ્તુ નહીં થાય. તમ તારે તમે કાલનો દી રાહ જોઈ લો મારા વતી. પરમ મારી મેં તમને કીધું, મેં કીધું અમે આ જો 2 દીધી તમે સમજાવો, પ્રમદી રાત ના અમે તેને પ્રમદી રાત ના તમે આમ કરો, ઓલી 1.5 મહિનાથી રાત રે આ પૈસા ઘરે નું તમે મામા મારી સાંભળો તમે મામા, 6 તારીખને ફાઇનલ છે આનું, અને બધું ધીરજથી અને આરામથી 6 તારીખને બધું પતે. અને બીજી વસ્તુ 6 તારીખને આપણું કાર્ય પતે ને હા એટલે પછી મારે કદાચ 15 ને આ લોકોને 30 દેવા પડે ને. મારું સપનું એવું છે, મેં એ રીતના કીધું તો મેં જો તમારું શેર નથી ડબલ ઘણું મારે તમને બનાવી દેવું છે. આ ભાઈને મેં કીધું તમને વતન છે બરાબર, હું ઈ માણસ છું. તમે કહો પણ ઓલાને ગળે ઘૂંટડો ઉતરવો જોઈએ ને, ઉપર વાળાને મરી ગયા ને કઈ કઈ. હવે મામા મારે સાંભળો, પૈસા તમે વાપરો છો બધાય માને, તો તમને એટલા પૈસા એના દેવા તમને તમારે દેવા. આ ઉપર બેન બોલ્યા ને બધા હું વાપરું છું, ગૌરવને ખબર છે હું સેવા જ કરું છું, ગૌરવને ખબર જ છે બધી. હા મામા આવું બધા હું વાપરું છું બરાબર. તો મને આ 15-20 દેવા મને કઈ તકલીફ છે? પણ વસ્તુ તમે માનતા ચડાવી છે, તમે ઈ વિચારો તમે માનતા ચડાવી છે, અને 6 તારીખના બધું પતવા આવ્યું છે. અને પપ્પાએ મને ત્યાં લગીને કીધું પૈસા આપણે અહીંયા મુકાઈ દેવું હતું ઉપાધિ ઘરમાં બરાબર, ત્યાં લગીને મને કીધું બરાબર. બાકી બીજો કોઈક માણસ હોત ને મામા તો આમ આ રીતના ડાયરેક્ટ વહીવટ જ થાય કે વાલીએ તમારા પૈસા તમારે ને મારે કઈ લેવા દેવા. પણ મામા એ તમે મને હાચો એ રૂલ નથી ચૂકવી શકતો, હું સમજાણું, એટલે માનતાનું તમારી ઉપર રાખ્યું. પણ હવે 6 તારીખ લગીને મામા આ બધી વસ્તુ 5 તારીખ લગીને છે બરાબર. માતાજી લોકો અત્યારે એટલા ગુસ્સે થઈ ગયા છે કે અમારે માનતામાં હવે નથી રહેવું, અને એના પપ્પા અહીંયા આવે ને એટલે વાત ફાઇનલ. ઈ ખાલી એટલા મને પપ્પા ને એક જ વાત કરી, અમારે માનતામાં નથી જોડાવવું. હવે અમારે જે ભાઈ હોય અમારે તો ભાઈ તો થઈ ગયા. હવે મારું સાંભળો તમે મામા, હા માનતામાં મામા તમારે જોડાવાનું છે. અને આ પૈસા છે ને હું અહીંયા મૂકવી દઈ, તમે ઉપાધિ કરવામાં પૈસા મુકાઈ દે, 1 રૂપિયા તમારે માતાને ભરોસો ચડવા નથી દેવાનો, સામું ગણાઈ દેવું તમારી તેજુરીમાં બરાબર. અરે બરાબર. અને માનતા ઈ ચડાવવાની મામા તમારે હાથેથી કરાવવાની છે. અને તમે મારા મામા છો અને ગૌરાંગ મારા ભેગો જ છે, મારા ભેગો જ રાખવાનો છે. અને મામા આ તમે માનતા સપાટ કરશો એટલે માતાની જાતિ તમારું લક્ષણ કેટલું સારું થાય તમને ખબર છે? એમ હું નથી કહેતો, પણ ઓલાને નથી ગળે ઉઠતો ચાલો મને ગળે ઘૂંટડે ઉતરો, પણ ઓલા નથી બોલતો તો મારે એને કેટલાક સમજાવવા, ઈ માથા પછાડે ઓલી બાઈ. હવે મારે સાંભળો, હા તમે મને ભાણેજ મહિનો હોય પ્રમદી તમે મને એમ કીધું ઉભા રહ્યો કે પૈસા મુકાઈ દો, આંગળીઓ કરાવી દો, તો એને ભરોસો આવ્યો એટલે ફરી ગયા પાછા. પણ તમે કે મારા પપ્પાએ વાત કરી કે એમ નહીં, કે પછી હું આવું છું ને આપણે બે રૂબરૂ દેવા જઈએ. કાલના તમે એમ કહો બરોબર, આજે સવારનું પછી બપોરનું કીધું મારા પપ્પા નીકળવાના છે. અત્યારે તમે કામ કરો તમે, હા તમે મને છે ને એક દીકરા તરીકે જે તમને મહિનો હોય ને હા બરાબર, એક તમે કામ કરો, હા પપ્પા 100% કાલની તારીખમાં પૂગી જાય. જો કાલની તારીખમાં પપ્પાનું કદે એનું કદે ઓલું આગળ વેલું થાય ને, મારી વાત સાંભળો તમે પેલા બરાબર, તો પરમદી આવીને
હાથે હાથ આવીને બરાબર, અને કાં હું તમને રાજકોટ બોલાવી લઈ, કાં તમે પૈસા લઈ જાજો, અને કાં પરમથી હું હાથે હાથ આવીને અને પૈસા હું બધે મુકાઈ દઈ. એમ નહીં, તમે ન આવો તો આટલું તમારે આંગળીઓ થાય છે, બરોબર? મારી વાત સાંભળો, હા, ખાલી કાલનો દી તમે રાહ જોવો 100%. હું જે કહું છું ને ઈ નથી જોવે એમ, કારણ કે અમારે યાર બાયદા જ છે બપોરે, અમારે યાર બપોરે બાયદા જ છે ને હું ઉપર નથી ગયો. હા અમારે કઈ નથી કરવું. જો પેલા પ્રથમ હાલો ઈ હવે માયના ને એને મને કહી દીધું 12 વાગ્યા લગી રાજવીરભાઈ ને 12 વાગ્યા પછી અમારો. ઈ હવે શું કરે ને ઈ મારા હાથની તો વાત નથી, મેં તને બપોરે કીધું તું. બરાબર. હવે ઈ હું 12 વાગ્યા પછી કરે ને, જો હજી તો 2.5 કલાકની વાત છે. 12 વાગ્યા પછી ઈ ભાઈ શું કરે, મેં તમને કીધું તમે એકલા આવીને એને દિલાસો અપાઈ તો તમે એમ ના પાડી કે મારા પપ્પાએ ના પાડી. હા, મને કીધું કે આપણે બાપ દીકરો આવી રહ્યા. બરોબર. હા, હવે હું એને કહેવા જાઉં ને અમારી વાગે બાયદા વિના નહીં કે તું હાલે એવું નીકળે લે, તને ભરોસો હોય તું રાખ, મને એમ જ કહી દે. મને કે તારે ભરોસો ને રાખશે, મારે તો હું મારી રીતનો લડીશ, કારણ કે કોઈના બાપનું જીદી લાગે ને કોઈના બાપનું નથી માને એમ. હવે કારણ કે હું 4 વખત 5 વખત મનાઈ આવ્યો. કા પછી આ ફોન લઈને ઉપર જાવ તો હવે તમે એને દિલાસો દેવડાવો તો ફોન લઈને ઉપર જાવ તો તમે એના મોઢે બોલો છો. બોલો તો તમે કામ કરો, એમ નથી કહેતો. કોઈને 3 દિશા આમને રાત ને દી કોઈને પક્ષ નથી ભાઈ. હા મામા. હા, કારણ કે ક્યાં ઈ ઉપર છે. ઉપર છે. હું ફોનમાં વાત કરી લઉં. હે, હું વાત કરી લઉં. હું વાત કરી, જો માને તો વાત કરો, નકર પછી ઈ તો પછી જાવું તો જોહે જ રામપરા. તમારા પપ્પાને તમે નંબર નથી દેતા, નથી કઈ તમે વાત કરાવતા, તો તમારા પપ્પાને મળવા તો જાવું જ જોહે ને. કાલ ની તો પ્રમદી. બરાબર. હે, બરાબર. હા, તો હું કઉ છું ને કાલ લગીનમાં પપ્પા ન પૂગે ને. એમ નહીં તો પછી અમારે ત્યાં જઈને કેવું, અમારે હાથે કરીને સતું કરવું છે ને તમારું બધી. એટલે સતું કરવાની બધું ખબર જ છે મામા. હા, ત્યાં માતાજીનું ધામ છે, તમે ઉપાધિ કરો, અહીંયા બધી ખબર જ છે. હા, અને તમે જેમ કહો ને એમ જ બધું થાય કે હા ભાઈ આ તમ તાર સાચું જ છે, બરાબર, અને એને માનતા હતી, બરાબર, તમને બધી ડિટેલ આપશે. આટલા ટાઈમથી હેરાન થયો એ કઈ ઉપાધિ નથી મને. બરોબર. બરાબર, એ તમે કોઈ જાતની ચિંતા કરો, તમ તારી સત્તાનું એવું તમ તારે એવું કઈ મનમાં લેમાં. બરાબર, અમે કદાચ હાલો એમ નથી કેતો રાજુભાઈ, આ બધું એમને જ બતાવો ને. રૂપલમાં નહીં ન ખબર પડવી જોઈએ. અમે એમ માની હતી રૂપલમાં માતાજી છે, તમે જ માનો છો ને માતાજી છે. બરાબર. બરોબર, તો આપણે હાથે કરીને ત્યાં ધામમાં જઈને ત્યાં વાત કરાવી છે. હા, વસ્તુ ઈ થાય, થોડુંક ઓલું થાય, બદલાની તમારા ભાઈ ની ખબર પડી, તમારા પપ્પાને પડે, તમારા મમ્મીને પડશે, બધી આ જે ઈ એમ જ કે મારા ભાઈ આવું કર્યું, માતાજી એમ કે મારા ભાઈ આવું કર્યું. હા, એમ તો થાય ને, માતાજી ધાસપત પડશે ને કે મારા ભાઈ આવા માણસ ને જઈને આવું કર્યું. આ એક મંદબુદ્ધિ ઈ વસ્તુ એમાં તમારે ખોટા કામમાં બધું વિચારા દેવા. મંદબુદ્ધિ નો છોકરો છે, બરોબર, એને ઓલા ભાઈ ને કઈ મગજ આખો ઈ બીમાર રહેશે, લોહીના ટકા હમણાં કેટલા 6 કે 7% થઈ ગયા પારસ મામા ને. તમારે વ્યામ હોય તો કાઢ નાખજો, દવા એની ચાલુ જ છે. રાજકોટ જઈને દવા લઈ આવ્યા. પણ તમારે એટલો તો ભરોસો રખાવાય ને કે આવું ખોટું નહીં કરીને, પણ તમે એને સાચો દિલાસો. આ પછી તમે વાઘ આવ્યો કર્યો એવી વાત થઈ છે. માનતા આગી થતી કે તોય અહીંયા ધરો હતો કે રૂપલ મના ભાઈ છે ને, તોય અમે તમે 6 મહિના રાખ્યા. બરાબર. તમે એમ કહો આમ તો અમે આમ કેતા, બરોબર. તમે કીધું કોઈ ન કેતા, તો અમે કોઈ ગીતાબેન પાણી ભરવા આવે છે ને આ એક બેંક ના, એને અમે નથી કીધું. તમારા પપ્પા એને રોકાઈ જાય, મેં તમને પેલા કીધું. અત્યારે હું તમારા પપ્પાનો નંબર ગમે ને કહીને તમારા પપ્પા હું સીધી વાત કરી શકું છું, બરોબર. તો હું ગામ એમ નહીં, ગામમાં વાતો કરાવી છે. હા, સાચી વાત છે, ખોટું ઓલું થાય. હવે તમે જ નિર્ણય એનો કરો શું કરવું. કારણ કે ઓલી તો હવે ઓલી પારસ મામાની બાયડી ની તો કોઈ માને એમ જ નથી ખુશી માને એમ કે નથી. આ ઈ કે મારા ભાઈ આવો છે ને મારું આવું કરી નાખ્યું. રાજીવભાઈ સરખો જવાબ જ નથી, વાતમાં ફરે છે. હવે આ વાઘ માયલી આવી ને, વાઘ આવ્યો ઈ માયલી વાત થઈ. હવે ત્યારે સાચો વાઘ આવી ગયો ને ત્યારે કોઈ નથી આવતું. આ ઈ માયલી વાત કરી તમે સાચે ખોટે 1.5 મહિને અમને નથી વાત કરી કે મેં મામા ભાઈ આવું લીધું પૈસા.
કે નથી ઓલા ભાઈએ કીધું, આ નથી ગૌરાંગ ને વિશ મારે કયો. એ તો આ બધી વાત આમનામ રહી જાય. તમે એના પૈસા છેડા છૂટ તો તમારા બાપુજી નવરા ન હોય ને તો કાંઈ નહીં, તમતાર ન આવે તો એના પૈસાનું તમે ફાઇનલ કરી નાખો. બોલો તમારે એકલા ન આવે, તમે આંગળી કરો, અમે કોઈને કેવું નહીં, કાંઈ નહીં. તમારે 6 તારીખે ઈ પૈસા 6 તારીખ લગીને અહીંયા જ પડ્યા રહ્યા. બરોબર વાત સાંભળો, પૈસા 6 તારીખ લગીને અહીંયા જ, પણ તમારી માનતા પૂરી થાય ત્યારે મને બોલાવજો તો રાજી ખુશી. બોલો બરાબર. હવે કાલ લગીમાં પૈસા તો પહોંચતા કરવા પડે, એનું કારણ છે. નકર આ તો મારા શું કરશે ને, કારણ કે અત્યારે તો 12 વાગ્યા લગી મને ટાઈમ આપ્યો. હવે હું અત્યારે કેવા જઈશ ને ઉપર કે રાજવીરભાઈ આવો ફોન આવ્યો ને પપ્પા કાલે આવ્યા આવવાના, તો શું કરશે અમારી યાર અત્યારે. સાચી વાત છે. કારણ કે તમે 6 મહિનાથી અહીં બેઠા છો, તમને ખબર તો છે જ ને અમારી. હા મને ઈ તો મામા, પણ મામા હા દીકરામાં ઈ ન આવે, તમને ખબર ને લોહીમાં કઈ. મેં તમને શું કીધું હતું, 5 આંગળ હરખા ન હોય. તમારે 5 આંગળ હરખા છે, માતાજી જેવા છે ને તમે વાતમાં આવું ખોટું બોલો રાજવીરભાઈ. તમારી માનતા આગી ગઈ આગે તોય અમે માતાજીના નામ માટે અમે કહેતા કે હા ભલે માનતા આગી ગઈ, તમે તમારા દીકરાની જેમ રહ્યો. આમાં ખોટું બોલવા મામા વસ્તુ એવી જ નથી કઈ. હા નહીં, આ તો તમને વાત કરું છું. તોય અમારા મોઢામાં કઈ ફેર પડ્યો? મારા ગૌરાંગમાં કે તમારા બેનમાં કોઈ નહીં કોઈ નહીં. ઉપર વાળામાં ફેર પડ્યો તો નહીં. હે નકર કયો માણા આખી રાત ઉજાગર કરીને ટીવી જોવરાવે ઓલું કરે, ચા પાણી પીવરાવે, કયો માણા ક્યાં તમે એને તમને રાખ્યા છે ને રાત વરસ ના જાગ્યા રાખ્યા છે. અત્યારે એની નીંદર હરામ થઈ ગઈ છે. બરોબર. અને તમે વાત કરી નહીં કે લ્યો એને કહી દો કાલે. હવે એ નથી માને એમ તો મારે હવે શું કરવું? હવે હું જાઉં એટલે બાંધવાનું થાય મારે બે ભાઈઓને. હવે કીધું એમ છે ને બધું પતવા આવ્યું છે ને બધું, હે ને કા ભાઈ તમે મને કહો તમે ક્યાં છો, તો હું ગૌરાંગ અત્યારે આવીને તમને મળી જઈશ. હું મામા મારે સાંભળો તમે તું ગયો તમે ક્યાં છો? અરે શિવગઢ. હા શિવગઢ તો ઉપલેટામાં આવ્યું. ના કેશોદ પાસે. કેશોદ પાસે. જુનાગઢ થી આગળ શિવગઢ આવે ને. હા તો તમે એમ નહીં, તમે તમારા પપ્પા રાહ જોઈને બેઠા હતા. તમે શિવગઢ વી ગયા તો મને હાજે કોટે 5 વાગે 6 વાગે ફોન તો કરી કે મામા હું શિવગઢ માં જવું છે. કેનું? તમે શિવગઢ વી ગયા? તમે શિવગઢ ગયો નથી. હું શિવગઢ છું. મેં તમને વાત નથી કરી ઓલી મારે માતાનો પાઘડીનો હવનનું હતું. અહીંયા અમારા માતાનો કુળદેવી તેદીનો શિવગઢ છું. એમ નહીં, તમે મને ફોનમાં બપોર હું કે હું રાજકોટ જાઉં, પપ્પા ગોંડલ થી આવી જાય ને આપણે અહીં ભેગા થઈ જાવ ગોંડલ. એમ નહીં, મેં તમને એમ કીધું પપ્પા ગોંડલ થી આવી જાય ને એટલે એનો શોર્ટકટ રસ્તે લઈ જાય. બરાબર. હું અહીંથી આમ નીકળીને પછી અમારી ચોકડી ભેગા થઈ જાય. મેં તમને એ રીતના કીધું, તમે રેકોર્ડિંગ જો સાંભળો તમારો અહીં છે. બરોબર. પણ મગજ ફરી જાય ને ભાઈ, મગજ ફરી ગયેલો હોય ને એટલે પછી કાંઈ દસ નથી હોતી અત્યારે. રાજકોટ એટલે હું આગળ તમને મામા મારે સાંભળો, અત્યારે તું છે ને ઘેરના ટીકરા 2 પીને હુઈ જાવ ને એટલે કઈક નકર મને તો એટેક આવવાનો જ છે. એ તો હું તમને સાચી રોકીને કહું છું. કારણ કે એટલું મને કાયલ નું છાતીમાં દુખે પ્રમદી નું, મને પ્રમદી નું. કારણ કે હું તમને પેલા તમે આ પૈસાની વાત કરતી પેલાનું તમને મારી તબિયત સારી નથી, મેં ઈકો કરાવ્યું બધું કરાવેલું. બરોબર. હું દરરોજ સવારમાં બીપીની ટીકડી લઉં છું. હવે શું નિર્ણય કરો કયો તમે? હવે તમે મારી વાત સાંભળો. તમે હું જો ઉપર જાઉં ને અત્યારે એટલે સીધા મારી યાર બાંધવાના. મને કે તને ભરોસો ભાઈ, અમે હવે 12 વાગ્યા પછી શું કરીને એ અમારું થાય. અને એ તમારા ગૌરાંગ ને લીધે જ તમને છાટા ઉઠશે. કારણ કે ગૌરાંગ થકી જ આ બધું થયું ને. ગૌરાંગ એ ભાઈ ને લઈ આવ્યો. બરોબર. ગૌરાંગ ગામના એમ જ કે ને કઈક બનાવ બનશે ઉપર તો ગામના શું કે પોલીસ વાળા આવે, કેસ થાય, બીજું શું થાય. અને એ જોબાની લે શું કે આ ગૌરંગ એના ઓલા ભાઈ ને લઈને આવ્યો તો તમારું રૂપલમાનું નામ ખરાબ થાય, અમારું નામ ખરાબ થાય અને છાપે જડી અલગ. હું તમને કઈ ધમકી નથી દેતો, નથી કઈ વાત. હું તને હું સમજુ છું ને એટલે તમને વાત કરું છું. કારણ કે પ્રમદી નો એને મનાયું હવે આમ મને હવે કઈક તપ નથી પૂછતો. કઈ વાંધો નહીં. મારે સાંભળો તમે હવે જો કાલ તમે હાન લગી રાહ જોવો, નકર હું રાતે આવીને તમને પૈસા આપી દઉં એટલે આપણે ફેસલો થઈ જાય. તમને અમારી માથે ભરોસો છે કે નથી? મને તમારી માથે ભરોસો છે, પણ પપ્પાએ મને કીધું હું કાલે રાહ જોઉં. જો હાન લગીનમાં નહીં આવે ને તો હું રાતે આવીને તમારા હિસાબ પતાવી દે. તમારા એ તો પછી ફાઇનલ છે ને, તમારે માનતા નથી લેવાની. ક્યાં
રામપરા માનતા લેવાનું ફાઇનલ જ છે ને? અમારે એવી નથી વાત નથી. પેલા જ આપણે વાત હતી. મેં તમને પેલા શું કીધું, તમે મને કાલ નહોતું પ્રમથી કીધું કે હું આંગળીયું કરી દઉં. હા. અને તમે મને એમ કીધું તમારા કબાટમાં મુકાઈ દો પૈસા. હા કીધું તો. ભલે ને તમે 6 તારીખને બદલે 10 તારીખે માનતા જાય, માનતા 10 તારીખે જવાનું થાય. હા. આપણે એમાં એક પાંચું નતું વાપરવાનું, નથી ઘરેણું લેવા જવાનું થતું. પણ આ છે ને ઈ કે અમને ઉલું જ અત્યારે લગીને રમાડ્યા ને એટલે અમારે આવું થયું. અને એને તો ઈશ્વર જાણે કોણે પૂછવું ભરાયું હોય કે હું હોય, એ તો રૂપલમાં જાણે ને ઉપર વાળો જાણે. મારું નામ તમે હા આપણે 20 છે ને 20. હા બરાબર. કાલે હું રાહ જોઉં છું. પપ્પા નહીં પગન તો રાતે હું કરાવ્યું અને પૈસા દઈને હું નીકળી જાય. બરાબર. પછી અમારું ગૌરાંગ નું અમારે તો